નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક પશુપાલક મિત્રને ત્યાં ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમણે નેટસર્ફ કંપનીની પ્રોડક્ટ વાપરી છે અને કંઈક ફાયદા મેળવ્યા છે. તો આપણે એમની પાસેથી જાણીએ. તો સાહેબ, તમારું નામ જણાવો. મારું નામ જગદીશભાઈ રતનભાઈ ગાયકવાડ, રહેવાનું મિયાઝરી, ગુલવાડ ફરી. હવે તમે અંદાજે કેટલાક વર્ષથી પશુપાલન કરો? અમે 10-15 વર્ષથી 10-15 વર્ષ થઈ ગયા. હવે તમે નેટસર્ફની પ્રોડક્ટ વાપરી છે, તો એ પ્રોડક્ટ શેના માટે વાપરી? પહેલા તો 4 વખત બિદાન કરાવેલું. હા. અને દાખલ જ નથી રહેતી, એટલે દાખલ નહીં થતી હતી. હા. એટલે પછી બિદાન કરાવીને આ ઉમેશભાઈ પાસે આ પાવડર લીધું અને બિદાન કરાવીને પછી પાવડર ચાલુ કર્યું તો બે ગાય દાખલ થઈ ગઈ. કયો પ્રોડક્ટ વાપરી એ બધું? આ ફેટવેટ. હા, આ જે પેટવેટ, નેટસર્ફ કંપનીનો પેટવેટ ગાય માટેનો જે પાવડર છે એ વાપર્યો. તો આજે બીજદાનની તમે વાત કરી, તે કેટલોક સમય તમે આમ શું ખર્ચો કઈ કરેલો કે એના આગળ આ પાવડર ખવડાવવા પહેલા? એટલે 4 વખત બિદાન કરાયું ને દાખલ નહીં પડે. બીજી કોઈ દવા નહીં કરેલી ગાય માટે? દવાને એ તે છોડેલું. પેલા બિદાન વાળા સાહેબ લોકો આવે ને, એ લોકો દવા કરેલી ને પછી બિદાન કરેલું તો પણ નહીં રહેતું હતું. અને આ પાવડરનો ડબ્બો ખવડાવ્યો તો ગાય રહી ગઈ. એના સિવાય તમને બીજો શું ફાયદો થયો? તે પછી આ ગાયને ધાવરાનો પ્રોબ્લેમ હતો. કઈ ગાયને? આ જ ગાયને? હા. ધાવરું એટલે શું થતું હતું? એટલે બાવડું એકદમ મોટું થઈ આવેલું ને દૂધ એકદમ બંધ જ થઈ ગયેલું. દૂધ બંધ થઈ ગયેલું ને પછી થોડું થોડું નીકળે તો એકદમ પેલું ખોદા ને પેલું આખું દૂધ ફાટેલું દહીં જેવું. બરાબર. એ કેટલોક સમય એવું રહ્યું? 2 મહિના જેવું આવું જ દૂધ નીકળતું ને એકદમ ઓછું થઈ ગયેલું. બરાબર. તો એમાં આ પાવડર અમે ઉમેશભાઈ જોડે પાછું વાત કરીને એક ડબ્બો પાવડર લાવ્યા. હા. અને એ ડબ્બો પૂરો થતામાં કયો? આ જ પાવડર? આ જ પાવડર. બરાબર. એટલે આ પેટવેટ પાછો તમે મંગાવ્યું? એટલે આ પાવડર નો ડબ્બો પૂરો થયો અને પાછું દૂધ સુધરી ગયું. કેટલાક સમય? 90% જેવું સુધરી ગયું. કેટલાક સમયમાં? આ એક ડબ્બો પૂરો થતા જ 2 ટાઈમ 5-5 ચમચી આપતા. હા હા હા. એટલે ડબ્બો પૂરો થતામાં દૂધમાં સુધારો થઈ ગયો. હા. અને થોડો હજુ પ્રોબ્લેમ હતો જ એટલે બીજો ડબ્બો મગાવીને હવે નહીં ગાળે ને તો દૂધ ચોખ્ખું આવતું છે. મતલબમાં 2 ડબ્બામાં તમારે ઓકે થઈ ગયું, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું. અને આજે આ ડબ્બો ખવડાવવા પહેલા કોઈ તમે ડોક્ટરી દવા કરેલી કે? આજે 3 ડોક્ટર બોલાવ્યા પણ ડોક્ટર સાહેબ શું કહેતા હતા? આજે દૂધ જે નહીં આવતું હતું, આચર તો એમ ફેલ જ. હા. એક આચર તો ફેલ જ ને હવે પાછું દૂધ આવે નહીં આવે એની તો કોઈ ગેરંટી નહીં હતી. બરાબર. પણ આ ડબ્બો ખવડાવ્યો તો સુધરી ગયું. બરાબર. 250 દૂધ માંથી 2 લીટર દૂધ ચાલુ થયું છે કે એટલે 250 ગ્રામ જ દૂધ આવે. ગ્રામ દૂધ નીકળતું. હા. તેમાંથી હવે છે ને થોડું વધતા હવે 1 લીટર દૂધ પાછું રેગ્યુલર ચાલુ થઈ ગયું. બરાબર. તો એમ કેટલો ખર્ચો કરેલો આ ડબ્બા આપણે પાવડર સિવાય? તમે કેટલો ખર્ચો? પાવડર સિવાય તો 2-3 ડોક્ટર બોલાવ્યા એટલે 7-8 હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો. ને આ પાવડર નો કેટલો તમારો ખર્ચો થયો? 2 ડબ્બામાં આ 1000 રૂપિયા વાળા 2000 નો ખર્ચો થયો અને 2000 માં ગાય તમારી સુધરી ગઈ, મતલબમાં દૂધ આવતું થઈ ગયું. એના સિવાય તમારો કઈ બીજો આનાથી કોઈ ફાયદો થયો એવો આ ગાયને ખવડાવવાથી? પછી તો આ પાવડર પૈતો ને હવે થોડો જ સમય થયો એટલે. હા, બરાબર. એટલે આ પ્રોબ્લેમ જે હતા એ તમારા સોલ્વ થઈ ગયા. હવે આ જે પાવડર છે એની માહિતી તમને ક્યાંથી મળેલી? આ માહિતી અમારા ગામમાં ઉમેશભાઈ ખરા ને એ ડેરી પર બોર્ડ લગાવેલો ને. આ ઉમેશભાઈ છે, એમણે તમે એમનો બોર્ડ લગાવેલો છે દવા વિશે. બરાબર. એનો નંબર ને એવું એટલે ત્યાંથી તમે કોન્ટેક્ટ કર્યો? ભાઈ ડેરીમાં આવે એટલે એમને પૂછીને પછી. તો આ જ્યારે તમે પૂછેલું કે જ્યારે તમે આ બોર્ડ વાંચેલો તો વિશ્વાસ થયેલો કે આ પાવડર પર તમને? સર એમ વગર વિશ્વાસ જ જેવું પણ એમ ટ્રાય કરીએ, એક વખત લાવી જોઈએ કેવું થાય એમ. આટલો બધો ખર્ચો કર્યો તો હવે આ જોઈએ વખત કરી જોઈએ તો કેવું લાગે તે ખબર પડે. તો આ પાવડર તમે વાપરીને અત્યારે ખુશ છો? હા.
તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ, મતલબ ગાયની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ? હા થઈ ગયું. ઓકે, તો આજે આ વિડીયો ઘણા બધા પશુપાલક મિત્રો જોશે, તો એમના માટે તમારો શું સંદેશો છે કે એમણે આ પાવડર વાપરવો જોઈએ કે કેવું? મારે ત્યાં પ્રોબ્લેમ સોલ્વ થયા એટલે આ ધાબળા વાળાને એવા પ્રોબ્લેમ રહી તો લોકો લઈ તો સારું એમ. બરાબર. તો ઉમેશભાઈ, આવા જે તકલીફવાળા જે હોય કોઈ પશુપાલક મિત્રો, તો અત્યારે તમે આ જે પાવડર છે એની માહિતી તમે લોકોને કેટલા ટાઈમથી આપો છો, કેટલા સમયથી આ વસ્તુની માહિતી? આ હું 5 વર્ષથી લોકોને માહિતી આપતો છું ને આ ડેરી પર બોર્ડ લગાવેલા છે. બરાબર. એના મારફતે અમુકને જે ગાયને પ્રોબ્લેમ હોય એ લોકો કોન્ટેક્ટ કરતા હોય. તો અત્યાર સુધી તમે કેવા કેવા ગાય કે પશુપાલક મિત્રોને આ પાવડર આપ્યા અને પ્રોબ્લેમ સોલ્વ થઈ આવ્યા? ત્યારે હું સાહેબ અમુકને આંચળ બંધ થઈ ગયેલા હોય, પછી વિયાણમાં તકલીફ હોય, વારે ઘડે પેલું વાસરડું ખેંચીને પાડવામાં આવતું હોય, તો એવા પ્રોબ્લેમો ને આપેલા છે તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બરાબર છે. તો આ જો માહિતી કોઈ બીજા પશુપાલક મિત્ર લેવા માંગતા હોય અથવા તમારો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો તમારો મોબાઈલ નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 99 792 026 તો સાહેબ, તમે જે આ વિડીયો આપ્યો, તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.